અમદાવાદના નહેરુનગરમાં કરોડોની કિંમતની જમીનના વિવાદમાં સરા જાહેર ભડકા કરનાર નિવૃત્ત નાયબ પોલીસ અધિક્ષક અશોકસિંહ ચૌહાણની મુશ્કેલી વધી છે। સેટેલાઇટ પોલીસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો। આ જમીન પર એક સમયે આરોપી અશોકસિંહ ચૌહાણના દાદા સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા। અશોકસિંહના પિતા પ્યારેસિંહ અહીં ચાની કિટલી ચલાવતા। આ કનેક્શનના આધારે આખો પરિવાર ખોટા દસ્તાવેજો ઊભા કરી કિંમતી જમીન પચાવી પાડવા માંગતો હતો। એટલું જ નહીં, આરોપી એવા નિવૃત્ત પોલીસ અધિકારીએ જમીન પોતાની માલિકીની ન હોવા છતાં આવકવેરાના રિટર્નમાં પોતાની દર્શાવ્યું। અશોકસિંહની કરતૂતોના પર્દાફાશ થતાં હવે સેટેલાઇટ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે। અશોકસિંહે નોકરી દરમિયાન કરેલી આવક, નિવૃત્તિ બાદની આર્થિક પ્રવૃત્તિઓ, પરિવારજનોના આવકના સ્ત્રોત તેમજ આ વર્ષો દરમિયાન ખરીદાયેલી વૈભવી મિલકતો અને વાહનોની વિગતો એકત્રિત કરવાનું શરૂ કર્યું છે। તો પોલીસની તપાસમાં એ પણ સામે આવ્યું કે અશોકસિંહ ચૌહાણે આ કિંમતી જમીન પચાવવા માટે અનેક કાયદાકીય દાવપેચ પણ ખેલ્યા, પરંતુ દર વખતે અદાલતમાં તેની હાર થઈ। ચૌહાણ પરિવારના અગાઉના દાવાને સ્મોલ કોઝ કોર્ટે ફગાવતા તેને સિટી સિવિલ કોર્ટમાં નવેસરથી અરજી કરી, જેને જસ્ટિસ પવનકુમાર એન નવીને 6 મે 2026ના ફગાવી દેતા નોંધ્યું કે જે વિવાદનો અગાઉ અદાલતે આખરી નિકાલ કરી દીધો હોય એ જ બાબત પર ચતુરાઈપૂર્વક લખાણ લખીને નવો દાવો ઊભો કરી શકાય નહીં। આ મામલે કોર્ટે પ્રતિવાદીઓ એટલે કે મૂળ જમીનોના માલિકોની અરજી ગ્રાહ્ય રાખી। કોર્ટે સુપ્રીમ કોર્ટના સીમાચિહ્નરૂપ ચુકાદાને ટાંકીને ઠેરવ્યું કે દાવો માત્ર ચતુરાઈપૂર્વકના લખાણ મારફતે ઊભો કરાયો હોય અને તે માત્ર એક ભ્રમ પેદા કરતો હોય તો અદાલત આવા ખોટા અને પાયાવિહોણા કેસનો શરૂઆતમાં જ ડામી દે છે, જેથી નકામી લાંબી કાયદાકીય પ્રક્રિયાનો અંત લાવી શકાય।